આશાબેન મોહનસંગ ઝાલા છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। મારું નામ ઝાલા આશાબેન વિક્રમસિંહ છે। હું ધોરણ 10 માં ભણું છું। ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત વિભાગ 5B માં વેસ્ટ મેનેજમેન્ટ એમાં મેં કૃતિ રજૂ કરી છે જેનું નામ છે બાયો ટોયલેટ। ટુ ક્લીન ઇન્ડિયા, એક કદમ સ્વચ્છતા કી ઓર। આ પ્રયોગ દ્વારા અમે રજૂ કર્યું છે કે માનવ કચરાનો યોગ્ય નિકાલ કઈ રીતે કરવો। નમસ્કાર, અમારા પ્રપોઝલની સહાય રકમ અમારા ટીમ લીડર ઝાલા આશાબેન વિક્રમસિંહના ખાતામાં જમા થશે તેનો મને કંઈ જ વાંધો નથી। આ પ્રપોઝલની સહાય રકમ મંજૂર થશે તો તેનો ઉપયોગ અમે આવા બીજા પ્રોજેક્ટ તૈયાર કરવા માટે અને પર્યાવરણને જેનાથી નુકસાન પહોંચે છે તેના સમાધાન માટે શાળા કક્ષાએ તથા સમાજમાં જાગૃતિ લાવવા માટે કરીશું। તમે જોઈ શકો છો કે એક આ પ્રવાસ સ્થળ બનાવ્યું છે જ્યાં હજારોની સંખ્યામાં જે ઘણા બધા લોકો પ્રવાસ કરવા જાય છે તો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે માનવ કચરાનો નિકાલ કેવી રીતે કરવો। માનવ કચરાનો નિકાલ કરવા માટે એક મોડેલ તૈયાર કર્યું છે। તમે જોઈ શકો છો કે એક આ બાયો ટોયલેટ છે। બાયો ટોયલેટ પોતે જ્યારે માનવ કચરો છે તે સર્કિટની અંદર દાખલ થાય છે તેની સાથે સાયન્ટિફિક બેક્ટેરિયા પણ એડ કરવામાં આવે છે। સાયન્ટિફિક બેક્ટેરિયા માનવ કચરાના 5 કલાકમાં બમણા થઈ જાય અને તેને વિઘટન કરી દે અને પાણી અને મીઠાઈ વાયુમાં જે પાણી વધે છે ને આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ છીએ। જ્યાં પહાડી વિસ્તાર હોય ત્યાં તો ખેતી ન હોય એટલે આપણે ટેન્કમાં ભરી અને કોઈ ખેતરમાં પણ લઈ જઈ શકીએ છીએ। તેના કેટલાક વ્યવહારિક ઉપયોગિતાઓ છે જેમ કે જાહેર પ્રવાસન સ્થળોએ આપણે પ્રવાસ માટે જઈએ છીએ, બાગ બગીચામાં ફરવા માટે આવીએ છીએ, જાહેરના મુસાફરી દરમિયાન બાયો ટોયલેટનો ઉપયોગ કરી શકીએ છીએ। મેગા સિટીઓમાં બસ સ્ટેન્ડ પર બાયો ટોયલેટ બનાવી શકાય છે।